વાસંદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ વિદ્યાર્થીનીઓએ નવસારીમાં માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાસંદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ આજરોજ વિદ્યાર્થીનીઓએ નવસારીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બિનાર ખડકાળા ખાતે ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ, રૂપવેલ ખાતે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ, હનુમાનબારીમાં યશ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટની કાયદેસરની તપાસ કરવા માટે વિદ્યાર્થીનીઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। નર્સિંગ કરતા વિદ્યાર્થીઓને જીએનએમનો કોર્સ સમયસર કરાવતા નથી। અહીં ગુજરાતીમાં અભ્યાસની તાલીમ આપવામાં આવે છે। બેંગ્લોર, કર્ણાટકમાં અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવાની હોય છે। ત્યાં પરીક્ષામાં કોપી કરાવવામાં આવશે। એના માટે દરેક વિદ્યાર્થીનીઓ પાસે 10,000 રૂપિયા કોપી કરવા માટે મજબૂરીથી લેવામાં આવતા હોય છે। જે વિદ્યાર્થીનીઓ 10,000 રૂપિયા ન આપે તેને બેંગ્લોરની પરીક્ષામાં લઈ જવામાં આવતા નથી। આ 3 વર્ષનો કોર્સ પૂરો થઈ જાય પછી પણ અસલ ડોક્યુમેન્ટ એમને આપવામાં આવતા નથી। સાથે શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં રકમ આવતા વિદ્યાર્થીઓની બેંકની પાસબુક અને ચેક પર સહી કરીને લઈ લેતા હોય છે અને આ રીતે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો 50,000થી 70,000ની ફી વસૂલ કરતા હોય છે। ભરેલી રકમની રસીદ પણ સંસ્થા દ્વારા આપવામાં આવતી નથી। નર્સિંગ તાલીમના નામે કમાણીનો મોટો ધંધો ચલાવી રહ્યા છે। આદિવાસી બહેનો પીઠે પાટા બાંધીને ફી માટે પૈસા ભેગા કરતા હોય છે અને વિદ્યાર્થીઓને કોઈ અન્ય અભ્યાસ કરવો હોય તો તે પણ કરી શકતા નથી, કારણ કે વિદ્યાર્થીઓના અસલ ડોક્યુમેન્ટ લઈ લેતા હોય છે। 3-4 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટ પોતાની મનમાની કરતા આવ્યા છે અને દર વર્ષે નવા વિદ્યાર્થીઓને એડમિશન લીધા બાદ સંસ્થાના શિકાર બને છે। આ બધા ઇન્સ્ટિટ્યૂટમાં અને હોસ્ટેલમાં પૂરતી વ્યવસ્થા હોતી નથી, જેથી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓએ સમાજના આગેવાન સાથે મળી હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન અને નવસારીના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખને મળી પોતાની વ્યથા રજૂ કરી હતી, જેથી આ 2 સંસ્થા સાથે મળીને એમને સહકાર આપવા જણાવ્યું હતું। નવસારીમાં જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ જાય, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમને સજા થાય એ માટે બધા સાથે મળીને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂ કરી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। પટેલ, આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી। આજે અમારા આદિવાસી વિસ્તારની વાંસદા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી નર્સિંગમાં અભ્યાસ કરતી દીકરીઓ આજે અહીં ન્યાય માટે આવ્યા હતા। એમાં મેટરમાં એવી હતી કે આ દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે અને 3 વર્ષથી આ દીકરીઓ પોતાના ડોક્યુમેન્ટ માંગે છે, પણ તે સંસ્થાવાળા આપી રહ્યા નથી અને ઉપરથી ફીની પણ માંગણી કરી રહ્યા છે, તમે આટલા પૈસા આપો તો તમને ડોક્યુમેન્ટ આપીશું। અને આ ડોક્યુમેન્ટનું કોઈ પણ પ્રકારનું વેલ્યુ નથી, એ પણ બહારથી અમને જાણ કરવામાં આવી છે। આ છોકરીઓ જ્યારે પરીક્ષા આપવાની વાત કરે છે તો એમને કહેવામાં આવે છે કે તમે પરીક્ષા આપવા બેંગ્લોર ખાતે જાઓ તો તમારે 10,000 રૂપિયા આપવા પડશે, જ્યારે અહીંયા અભ્યાસ ગુજરાતીમાં કરવામાં આવે છે અને ત્યાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે। તો અંગ્રેજીમાં પરીક્ષા આપવા માટે તમે 10,000 રૂપિયા આપો તો તમને ત્યાં કોપી પણ કરવા દેશું, એ પણ એમને વાત કરવામાં આવે છે। તો અમારી સરકારને પણ વિનંતી છે કે આવા બોગસ સંસ્થાઓને વહેલામાં વહેલી યોગ્ય તપાસ કરવામાં આવે અને એમની પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોય તેમને તાળા મારવામાં આવે અને એની સાથે જે કંઈ પણ સંકળાયેલા વ્યક્તિ હોય, ચાહે અમારા આદિવાસી સમાજના પણ હોય, તેમને પણ એમને કડકમાં કડક સજા કરવામાં આવે। અને આ જે છોકરીઓનું ભવિષ્ય 3 વર્ષ બગડ્યું છે તેમના માટે જવાબદારી કોણ? આ રીતે સરકાર તો આદિવાસી સમાજને ઘણી એવી મદદ કરે છે, સરકાર તો આદિવાસી સમાજનું ઘણું કામ કરે છે, પણ આવા બની બેઠેલા સંસ્થાના માલિકો અને બની બેઠેલા આવા વચેટિયાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને આદિવાસી સમાજની આ દીકરીઓનું ભવિષ્ય બરબાદ કરે છે। તો અમારી સરકારને વિનંતી છે કે આવી સંસ્થાઓને વહેલામાં વહેલી તાળા મારવામાં આવે અને આ છોકરીઓને વહેલામાં વહેલી ન્યાય મળે એવી અમારા આદિવાસી સમાજની માંગ છે। જી, આપનું નામ? કરિશ્મા પટેલ। હું નવસારીમાં રહું છું, પણ મેં સ્ટડી છે ને રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં કરી છે, જે વાંસદામાં આવી છે। અમે ત્યાં ફોર્મ ભરેલા, અમને બધું જણાવવામાં આવ્યું કે તમને બેંગ્લોર એક્ઝામમાં આપવા માટે લઈ જવામાં આવશે। અમારા ક્લાસ રેગ્યુલર ચલાવ્યા નથી એમણે, અને જ્યારે એક્ઝામ માટે લઈ ગયા અમને ત્યાં, તો ત્યાં ફ્રોડ અમને જે અમારા જે આઈ કાર્ડ ને એવું બધું આવે ને એ બધું એ લોકો જૂઠું આપેલું હતું અને અમને એક્ઝામમાં બેસાડ્યા ત્યારે ત્યાં ચેકિંગ આવ્યું। એમણે પૂછ્યું કે આ તમારું છે? તો અમે કીધું હા, તો કે આ અમારું વેલિડ નથી અહીંયાનું, એમ તમને કોણે આપ્યું? અમે કીધું અમને સર લોકોએ આપ્યું છે, હોલ ટિકિટ ને એવું બધું ફ્રોડ આપેલી હતી એમ। તો ત્યાં એ લોકો વેલિડ ગણતા નથી, એટલે અમને એક્ઝામમાં બેસાડ્યા નહીં, ના બોલે છે કે હજી આ બધું તમે થોડી વાર વેટ કરો। અમને એક્ઝામ નહીં આપવા દીધી, કેટલા કલાક ચાલ્યું ને પછી એ લોકો અંદર ડિસ્કસ કરીને પછી એક્ઝામ નહીં આપવા દીધી ને અમને મોડે સુધી સવારે 11 વાગ્યાના લઈ ગયેલા
ને રાત્રે 8 વાગે મોકલ્યા, અંદર બંધ કરી રાખેલા, કોઈ પણ સ્ટુડન્ટને બહાર નીકળવા દેતા નથી. અને અમને ત્યાં પણ એક હોસ્ટેલમાં રાખેલા, ત્યાં પૂરીને રાખ્યા અમને 3-4 દિવસ માટે કે તમારે કોઈએ બી બહાર નીકળવાનું નથી. બોલે છે કે ત્યાં મીડિયા આવી છે, આ આવી છે, તે આવી છે. બધા ગભરાઈ ગયેલા. અમે અમારા પેરેન્ટ્સને બી જણાવી શકીએ એવું નહીં હતું. અને પછી એમણે ચોરી છુપીથી અમને બહાર કાઢ્યા. બસ બહાર મૂકેલી હતી દૂર, બધા અલગ અલગ સ્થળો પર બધા સર ઉભા રહેલા અને ત્યાંથી અમને ચોરી છુપીથી જાણે અમે કંઈ ક્રાઇમ કર્યો હોય એવી રીતે અમને બધાને બહાર કાઢ્યા. પછી અમે કીધું કે સર અમને એક્ઝામ આપવા દેવાની છે કે શું કરવાનું છે? તો કે બોલે કે એક્ઝામ તો અપાશે પણ થોડું પ્રોબ્લેમ ચાલતો છે, એટલે તમને જ્યારે પાછી એક્ઝામ આવે એટલે જણાવશું. 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, પાછું એમને જણાવ્યું કે શું કરવાનું છે. તો બોલે કે તમે તમારી જવાબદારી પર એક્ઝામ માટે જવું હોય તો તમે જાઓ. બરાબર. તો અમે એમ કીધું કે તો અમારે એક્ઝામ કેવી રીતે આપવાની, તમે જવાબદારી નહીં લેતા હોય તો. એટલે અમે એમ કીધું કે તમે અમારા ડોક્યુમેન્ટ પરત કરી દેવો. તો સર લોકો બોલે છે કે તમને ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય તો તમે 3 વર્ષની ફી 3 થી 4 લાખ રૂપિયા ભરો તો તમને ડોક્યુમેન્ટ્સ અમે જમા કરાવી દઈએ, નહીં તો કોઈને પણ 3 વર્ષ સુધી ડોક્યુમેન્ટ મળશે નહીં. અમે અત્યાર સુધી એમને ફોન કરીને બધી પ્રોસેસ કરીએ છીએ, સરખો જવાબ નથી આપતા છે. અને બરોડામાં ભાવિન સર કરીને રહેતા છે, એ ત્યાંનું બેંગ્લોરનું બધું સાચવે. એમને ફોન કરે તો એ લોકો રૂડલી વાત કરે છે અમારી જોડે. તો અમારે પછી આ વિષય પર શું કરવાનું? એમ અમારું આ ફ્યુચર બગડ્યું છે, 3 વર્ષ બગડ્યા, અમારે શું કરવાનું વિદ્યાર્થીને?